સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ આપણે ટેન્સ કહેવા જઈ રહ્યા છીએ તેમાં બધાનું સ્વાગત છે મિત્રો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની બ્લેન્ક જ્યારે પૂછાય છે એક્ઝામમાં ત્યારે આપણે ખૂબ બધા નિયમો યાદ રાખીએ છીએ છતાં પણ ખોટી પડે છે. એના માટે બેઝિક નિયમો થોડાક છે એક્ટિવ પેસિવ રૂપે એ આપણે સમજીશું. તો સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સાદો વર્તમાન કાળ થાય એક તો પહેલું કહેવાય કે નિયમિત થતી ક્રિયા દર્શાવે અને સનાતન સત્ય. નિયમિત થતી ક્રિયા કે આઈ dash to temple. ઓકે, તો આ નિયમિત ક્રિયા છે તો ગો આવશે વર્બ 1. આ નિયમિત ક્રિયા હોય. સનાતન સત્ય હોય the sun rises in the east, તો એ સનાતન સત્ય છે. પરંતુ આ બધું તો આપણે ગૌણ રીતે જાણતા હોઈએ છીએ, પણ છતાં પણ એવા નિયમો જે શબ્દો છે કે વાક્યમાં ઓફન હોય, જનરલી હોય, યુઝ્યુઅલી હોય, ફ્રીક્વેન્ટલી હોય, ઓલવેઝ હોય, daily, every time, every day, every Monday, Tuesday, જે બી હોય આવરી પછી કોઈ બી યર વીક કોઈ પણ શબ્દ લખેલા હોય આવા સમયદર્શક શબ્દો જો વાક્યમાં આવેલા હોય અથવા if અને unless થી પછીના વાક્યમાં, એટલે if અને unless સાથેનું વાક્ય નહીં પણ એના પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળ રૂપે હોય. સાદો ભવિષ્યકાળ એટલે will વાળું, shall વાળું, can વાળું વાક્ય હોય તો આ કાળ આવે. આ બે નિયમો યાદ રાખવાના આપણે. બે કયા? એક સમયદર્શક શબ્દનો અને બીજો if અને unless નો. સમયદર્શક શબ્દો વાક્યના વચ્ચે આવે અથવા તો અંતે આવે. આ શબ્દો બધા ગોખી દેવાના, મગજ કરી લેવાના. સેકન્ડ, if અને unless પછીના વાક્યનો સાદો ભવિષ્યકાળ હોય તો આપણે આ કાળ મૂકવાનું છે. મિત્રો, એક્ટિવની વાક્ય રચનામાં હકારનું ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો બહુવચન રૂપ આવે. બહુવચન એટલે s અથવા es વાળું હોય અને નકાર હોય તો ડુ ડઝ નો ઉપયોગ થાય. નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ત્યારબાદ મિત્રો પેસિવ હોય તો is, am, are અને verb 3 આવશે. આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે કે વાક્ય એક્ટિવ છે કે પેસિવ? આપણે who વડે પ્રશ્ન પૂછવાનો ક્રિયાપદને, જો જવાબ વાક્યની શરૂઆતમાં આવે, ખાલી જગ્યા પહેલો આવે તો એ એક્ટિવ, અને what વડે પ્રશ્ન પૂછીએ અને ખાલી જગ્યા પહેલો જવાબ આવે તો એ પેસિવ. સમજી આપણે કે આર્યા ડેશ બુક ડેલી. હવે આપણે ક્રિયાપદને પૂછવાનું કે who read, કોણ રીડ કરે છે મિત્રો? તો જવાબ આવશે આર્યા. એટલે who વડે પ્રશ્ન પૂછો, જવાબ ખાલી જગ્યા પહેલો આવ્યો એટલે વાક્ય બન્યું એક્ટિવ. હવે આર્યા એક વચન નામ હોય. સાદા વર્તમાન કાળના બે નિયમો યાદ રાખવાના. નામ એક વચન, ક્રિયાપદ બહુવચન. નામ બહુવચન, ક્રિયાપદ એક વચન. તો અહીંયા નામ એક વચન એટલે ક્રિયાપદ બહુવચન આવશે. રીડ નું બહુવચન શું થાય મિત્રો? રીડ્સ થાય. સેમ ટુ સેમ if વાળું વાક્ય, if Arya dash in time she will get the ticket. તો અહીંયા તમે ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે who come તો કોણ આવે છે? આર્યા. એક્ટિવ થઈ ગયું. ઓકે, ડન. હવે if વાળું વાક્ય છે. સાદો વર્તમાન કાળ કઈ રીતના આવે? તો will અને get આપેલું છે એટલે અહીંયા come નું શું થશે મિત્રો? comes. આગળ વધીએ આપણે. ખાસ યાદ રાખવાનું is, am, are verb 3, do does not verb 1 કોની સાથે આવે જોઈશું આપણે હવે. તો સેકન્ડ રૂલમાં એ આપણે ખાસ જોવાનું છે મિત્રો. I, we, you, they બહુવચન નામ એક બેઝિક નિયમ છે આ. તો એમાં હકાર વાક્ય હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને નકાર હોય તો do not verb 1 આવે. verb 1 એટલે મૂળ રૂપ, એવું ને એવું. I, we, you, they બહુવચન નામ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, નકારમાં do not verb 1 આવે. he, she, it એકવચન નામ સાથે ક્રિયાપદનું બહુવચન s, yes વાળું અને નકારમાં does not verb 1 આવે. મિત્રો એમી સાથે સાથે આવે. બેઝિક કોન્સેપ્ટ જોઈએ આપણે. I સાથે am, we, you, they બહુવચન નામ સાથે are અને he, she, it એકવચન નામ સાથે શું આવશે? is આવશે. મિત્રો હવે જોઈએ ક્રિકેટ વર્લ્ડ કપ ખાલી જગ્યા એવરી યર. આ સનાતન સત્ય વાક્ય છે. તો who play કોણ રમે છે? ક્રિકેટ વર્લ્ડ કપ ના રમે. ક્રિકેટ વર્લ્ડ કપ રમે નહીં. આપણો પ્રશ્ન પૂછીએ who play કોણ રમે છે? તો ક્રિકેટ વર્લ્ડ કપ જવાબ આપતો નથી. ધેટ્સ મીન્સ આ જે વાક્ય છે પેસિવ નું થયું. પેસિવ માં is, am, are verb 3 આવે તો કપ એક વચન છે તો is લખાશે અને પ્લે નું શું થશે મિત્રો? પ્લેડ થશે. પ્લે નું શું થાય? પ્લેડ. આ ખાસ યાદ રાખવાનું છે. ગુજરાતી ડેશ ઇન ગુજરાત તો who speak તો કોણ બોલે છે? ખબર નથી. અહીંયા પર્સન લોકો હાજર છે નહીં તો આપણે who speak
તો ગુજરાતી નથી પણ વોટ સ્પીક પૂછીશું આપણે. વોટ સ્પીક આપણે કહીશું એટલે જવાબ આવશે ગુજરાતી. એટલે આ પણ પેસિવ થયું. ઇઝ સ્પોકન જવાબ આવશે. પેસિવમાં વર્બ 3 આવે. વર્બ 3 એટલે ક્રિયાપદનું ભૂત કૃદંત થાય. આ બધાએ ખાસ યાદ રાખો. આપણે તો 4 ઓપ્શન વાળી ખાલી જગ્યા પૂછાશે એટલે ઈઝી જવાબ આવે. રાજ ઓપન સમયદર્શક શબ્દ આવી ગયો. યસ, himself in trouble. તો અહીંયા પુટ છે. તો who put? તો રાજ પોતે પોતાની જાતને મૂકે છે એટલે પુટનું અહીંયા પુટ્સ આવશે. ખાલી જગ્યા જય, ખાલી જગ્યા ટીવી ડેલી. તો who watch જય. અહીંયા બે બ્લેન્ક હોય તો ખાલી જગ્યા છેલ્લીનો આગળનો શબ્દ જોવાનો આગળ આવે તો એક્ટિવ કહેવાય. એટલે અહીંયા આવશે does. જય સાથે does આવે કારણ કે જય એટલે he સાથે શું આવે? does. અને V1 એટલે વોચ નું મિત્રો શું આવશે? વોચ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ એક્સરસાઇઝ રૂપે આપણે ખાસ શબ્દો જોવાના છે કે આર્યા ખાલી જગ્યા નથિંગ બટ સ્વિમિંગ એવરી ટાઈમ. હવે ખાસ સમજવાનું છે કે એક્ટિવ છે કે પેસિવ. પહેલા તો હું સમયદર્શક શબ્દ જોઈ લઉં છું. એવરી ટાઈમ સાદો વર્તમાન કાળ છે. યસ. who likes કોને ગમે છે? આર્યાને. એટલે અહીંયા એક્ટિવ છે એટલે ક્રિયાપદનું બહુવચન, નામ એકવચન, ક્રિયાપદ બહુવચન લાઇક્સ આવશે. ત્યારબાદ ડેશ જય ડેશ સ્વીટ એવરી મંડે. તો who prepare કોણ બનાવે છે? જય. તો અહીંયા એક્ટિવ થયું એટલે પ્રશ્ન વાક્યમાં does આવે કે do આવે. અહીંયા જય સાથે does અને prepare નું મિત્રો prepare આવશે. ખાસ યાદ રાખવાનું છે. cows dash twice a day milk. હવે અહીંયા cows તો અહીંયા સનાતન સત્ય છે. દિવસમાં 2 વાર દૂધ આપે. રાઈટ? twice એટલે 2 વાર. તો who milk કોણ આપે? cows. હવે નામ બહુવચન તો ક્રિયાપદ એકવચન. milk નું શું આવશે મિત્રો? milk. unless the teacher ખાલી જગ્યા સોના will. હવે અહીંયા ખાસ ધ્યાન આપવાનું. unless નહીં ફળવા કે યસ પાછળ will છે, પેન છે, હાથ છે તો સાદો વર્તમાન કાળ આવશે. who permit teacher. તો ટીચર એકવચન તો permit નું શું થઈ જાય? બહુવચન. I never ખાલી જગ્યા તો poor people. સનાતન સત્ય છે કે હું ક્યારે ચીટ કરતો નથી. તો નેવર શબ્દ આવ્યો છે સાદા વર્તમાન કાળમાં. તો who cheat? I. તો અહીંયા એક ક્વેશ્ચન who વડે પ્રશ્ન પૂછ્યો, I જવાબ આવ્યો એટલે ક્રિયાપદનું મૂળું એવું ને એવું. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. પણ એક ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો કે ક્રિયા નામ એકવચન તો ક્રિયાપદ બહુવચન, નામ બહુવચન તો ક્રિયાપદ એકવચન. આ સાદા વર્તમાન કાળનો નિયમ છે. આ રીતે ધ્યાન રાખજો. બીજા ટેન્સ શેર કરીશ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. થેન્ક યુ વેરી મચ.